ઓમ નમો ભગવતે વાસુદેવાય. પરસોત્તમ માસ ચાલે છે, તો ભગવદ્ ગીતાનો 15મો અધ્યાય શ્રી પરસોત્તમ યુગ. શ્રી ભગવાન ઉવાચ. જેનું પરમાત્મા રૂપ મૂળ ઉર્ધ્વ છે અને તેની નીચે બ્રહ્મા સહિત સમગ્ર સૃષ્ટિ અલગ અલગ શાખાઓ રૂપે વિસ્તરેલી છે, જેના પાન છંદો એવા આ સંસારને પીપળાના વૃક્ષ જેવો કહ્યો છે, અને જે તેને જાણે છે તે વેદને જાણનારો છે. એક, આ સંસાર રૂપ વૃક્ષોને ત્રિગુણોથી વૃદ્ધિ પામેલી વિષયોરૂપી કૂપળોવાળી શાખાઓ દેવ, મનુષ્ય અને મૂળ પ્રાણીઓ રૂપે ફેલાયેલી છે. વિષયોની ઈચ્છાવાળા કર્મબંધનોથી બંધાયેલા તેના મૂળ નીચે મનુષ્ય લોકમાં ફેલાયેલા છે. આ સંસાર વૃક્ષનું કોઈ ચોક્કસ સ્થિર રૂપ નથી. તેનો સર્વાંશે આદિ, મધ્ય કે અંત જાણી શકાતો નથી. એવા આ અનંત મુખવાળા નશ્વર અનાદિ શક્તિ રૂપી ક્ષીણ હથિયારથી છેદીને એવો માર્ગ શોધવો જોઈએ કે જ્યાં ગયેલા જીવ જન્મ મરણરૂપ આ સંસારમાં પાછા ફરતા નથી. તે પદને પામવા પરમાત્માને શરણે જવું કે જેનાથી આ સંસારની પ્રવૃત્તિ વિસ્તરેલી છે. દોષોને જીતનારા પરમાત્માના નિત્ય તલ્લીન રહે છે, જેઓ સુખ દુઃખ વગેરે વેદોથી પણ પર થયેલા છે. એવા જ્ઞાનીજનોને પરમ પદને તે પામે છે, જ્યાં સૂર્ય, ચંદ્ર તથા અગ્નિ પ્રકાશિત નથી, જ્યાં ગયા પછી કોઈ પાછા આવતા નથી. એ મારું પરમ ધામ છે. મારો જ અંશ મનુષ્યલોકમાં જીવ બનીને પ્રકૃતિગત 5 ઇન્દ્રિયો અને મનને આકર્ષે છે. એ જીવ જ્યારે શરીર પરિવર્તન કરે છે, ત્યારે વાયુ સાથે જેમ આજુબાજુની ગંધ જાય છે, તેમ છોડેલા શરીરની વાસનાઓ અને મનને સાથે લઈ જાય છે, અને ત્યાં આંખ, કાન, નાક, સ્પર્શ, જીભ અને મનમાં રહી ગયેલા વિષયોને સેવે છે. ગુણોની સાથે જોડાયેલા આ જીવ જ્યારે શરીરને તેમજ વિષયોને ભોગવે છે કે છોડી દે છે, તેની આ ક્રિયાઓને મૂળ લોકો જોઈ શકતા નથી. ફક્ત જ્ઞાનીઓ જ તેને જોઈ શકે છે. પ્રયત્ન કરવાથી યોગીઓ આ શરીરમાં રહેલા અંશને જોઈ શકે છે, પરંતુ અશુદ્ધ અંતઃકરણવાળા પ્રયત્ન કરવા છતાં તેને ઓળખી શકતા નથી. સૂર્ય, ચંદ્ર અને અગ્નિમાં જગત જે તેજ નિહાળી રહ્યું છે, એને તું મારું જ તેજ જાણ. હું જ આ પૃથ્વીમાં પ્રવેશ કરીને મારા ઓજ રૂપમાં સામર્થ્યથી પ્રાણી માત્રનું પોષણ કરું છું, અને ચંદ્ર જેવો શીતળ રૂપ રસરૂપ થઈને સર્વ વનસ્પતિઓનું પોષણ કરું છું. હું એ જ સર્વ પ્રાણીઓમાં જઠરાગ્નિ રૂપે રહીને પ્રાણ અને અપાન સાથે રહીને ચારે પ્રકારના અન્નને પચાવું છું. હું સર્વના હૃદયમાં રહેલો છું. સ્મૃતિ, જ્ઞાન, અજ્ઞાન તથા વિસ્મરણ મારાથી જ થાય છે. સર્વ વેદોમાં જાણવા યોગ્ય હું જ છું, તથા વેદોનો કર્તા અને જાણનારો પણ હું જ છું. આ લોકોમાં નાશવંત અને અવિનાશી એમ 2 પુરુષો છે, જેમાં સર્વભૂતોને નાશવંત પુરુષ છે, અને તેમનામાં રહેલો જીવ અંતર્યામી પુરુષ તે અવિનાશી અક્ષર છે. આ બંનેથી ઉત્તમ પુરુષ છે તે પરમાત્મા કહેવાય છે. તે અવિનાશી ઈશ્વરે 3 લોકમાં વ્યાપી અને સર્વનું ધારણ પોષણ કરે છે. હું ક્ષર વિનાશી અને અક્ષર અવિનાશીથી પણ ઉત્તમ છું, માટે જે વેદો અને ત્રિલોકમાં હું પુરુષોત્તમ તરીકે પ્રસિદ્ધ છું. હે ભારત, જે મનુષ્ય મોહ વગર થઈને મારા આ પુરુષોત્તમ સ્વરૂપને જાણે છે, તે સર્વજ્ઞ હોવાથી મને સર્વ ભાવથી ભજે છે. હે ભારત, આ અતિ ગુહ્ય બોધ મેં તને કહ્યો. આને જાણનારો બુદ્ધિમાન મનુષ્ય કૃતાર્થ થાય છે. ઇતિ શ્રીમદ્ ભાગવત ગીતા 15મો અધ્યાય સંપૂર્ણ. સરસ, શુદ્ધ અને ગુજરાતી ભાષામાં 15મા અધ્યાય પુરુષોત્તમ યુગનું ગુજરાતીમાં સમજણ બધાને પડે એ રીતનું. તો તમને બધાને આ જરૂરથી ગમશે. એવું કહેવામાં આવે છે કે અધિક મહિનામાં 15મા અધ્યાયનો પાઠ રોજ કરવો જોઈએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.